વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 10માનો થિયરી પાર્ટ જોયો. હવે આપણે ચેપ્ટર નંબર 10 ના ઉદાહરણના દાખલાની શુભ શરૂઆત કરીએ. તો ઉદાહરણનું પહેલું ઉદાહરણ આપણે વાંચીએ. તમને પહેલા ઉદાહરણમાં કીધું કે આપણી સાપેક્ષ આકાશગંગા કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી તરંગ લંબાઈ 589 નેનોમીટરથી સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. વિદ્યાર્થી મિત્રો, આકાશગંગામાં ઘણા બધા તારાઓ હોય અને તારાઓ છે પ્રકાશ છોડતા છોડતા દૂર અથવા તો નજીક જાય ત્યારે એની તરંગ લંબાઈમાં શું આવે તો કે ફેરફાર આવે, અને એ ફેરફાર ઉપરથી એનો વેગ આપણે જાણી શકીએ. તો અહીંયા એ ફેરફાર તમને ઓલરેડી આપી દીધો. આપણે ડોપલર અસર ઓલરેડી ભણી ગયા છે. તમને કીધું કે તરંગ લંબાઈ લેમ્બડા 1 એ 589 નેનોમીટર છે, લેમ્બડા 2 589.6 નેનોમીટર થઈ જાય છે. તો આકાશગંગા કેટલા વેગથી નજીક અથવા તો દૂર જતી હશે? તો પહેલાં અહીંયા ધ્યાન આપો, આપણે ઓલરેડી ડોપલર અસર ભણી ગયા. એમાં જોયું કે ડેલ્ટા એફના છેદમાં એફ બરાબર શું થાય માઇનસ વીઆરના છેદમાં સી, જ્યાં વીઆર એટલે શું છે તો કે ઉદ્ગમનો વેગ, અને સી એટલે શું છે તો કે એમાંથી જે પણ તરંગો નીકળે એનો વેગ. જેમાંથી કયા તરંગ નીકળતો હોય તો કે પ્રકાશના તરંગો, એનો વેગ કેટલો હોય તો કે 3×10⁸ પ્રકાશનો વેગ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ધ્યાન આપજો, અહીં તો ડેલ્ટા એફ નથી આપ્યું તમને, ડેલ્ટા લેમ્બડા આપ્યું. હવે આપણે ખ્યાલ છે કે લેમ્બડા ચલે છે શું થાય 1/f, માટે ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા તમે મેળવો તો માઇનસ શું આવે ડેલ્ટા એફના છેદમાં એફ, કારણ કે બંને પરસ્પર શું છે વ્યસ્ત. માટે ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા, તો માઇનસ ડેલ્ટા એફની કિંમત મૂકો તો માઇનસ વીઆરના છેદમાં સી, માટે ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા બરાબર શું આવે તો કે માઇનસ માઇનસ પ્લસ વીઆરના છેદમાં સી. તો આ સૂત્ર યાદ રાખવાનું છે કે જો ડેલ્ટા એફના છેદમાં એફ હોય તો અહીં માઇનસ આવે, અને ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા હોય તો શું આવે અહીંયા પ્લસ આવે. અને જવાબ પણ આપણે ચેક કરી શકીએ. જવાબમાં ખ્યાલ છે કે આપણે જો ઉદ્ગમ દૂર જતું હોય તો આ વીઆર છે તમારો એ પ્લસ આવશે, અને ઉદ્ગમ જો તમારાથી નજીક આવતું હોય તો વીઆર છે એ કેવો આવશે તો કે માઇનસ આવશે. તો આપણે એ સંજ્ઞા પ્રણાલી સ્વીકારેલી છે કે જો ઉદ્ગમ આપણાથી દૂર જતું હોય તો એનો વેગ પ્લસ આવે, અને ઉદ્ગમ નજીક આવતું હોય તો એનો વેગ કેવો આવે માઇનસ, જે આપણે આ સૂત્રમાં સંજ્ઞા પ્રણાલી સ્વીકારેલી છે. તો એ પણ તમારે નોટ કરવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ડેલ્ટા લેમ્બડા કેટલું થાય તો ડેલ્ટા લેમ્બડા બરાબર શું થાય લેમ્બડા 2 માઇનસ લેમ્બડા 1, એટલે કે 589.6 માઇનસ 589 બરાબર 0.6 નેનોમીટર. માટે હવે આપણે ખ્યાલ છે કે ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા બરાબર શું થાય તો કે પ્લસ વીઆરના છેદમાં સી. આપણે વીઆર એટલે કે ઉદ્ગમનો વેગ મેળવવાનો છે. વીઆર બરાબર શું થાય ડેલ્ટા લેમ્બડા ઇન્ટુ સીના છેદમાં લેમ્બડા, લેમ્બડા 1 કહી દો. ઓકે, માટે વીઆર ડેલ્ટા લેમ્બડા કેટલું છે 0.6×10⁻9. સી એટલે કેટલું છે તો કે 3×10⁸. લેમ્બડા 1 કેટલું છે તો કે 589×10⁻9. 10⁻9 કેન્સલ થાય, 0.6×3 છેદમાં 589 કરી નાખીએ આપણે. 0.6×3/589. તો એ આવશે વિદ્યાર્થી મિત્રો 3.06 3.06 આવે. 8માંથી -3 જાય તો કેટલી આવે +5. તો વિદ્યાર્થી મિત્રો, આટલા વેગથી એ નજીક આવે કે દૂર જાય? તો આ જવાબ તમારો કેવો આવ્યો પ્લસ આવ્યો, એનો મતલબ કે ક્યાં જાય દૂર જાય. તો એટલા વેગથી એ શું જશે દૂર જશે. દૂર જાય એનો મતલબ કે આકાશગંગા શું થઈ રહી છે તો કે ફેલાઈ રહી છે. અને આપણે ખ્યાલ જ છે કે બિગ બેંગની ઘટના જે થઈ છે ત્યારથી આપણી આકાશગંગા અથવા તો આપણું વિશ્વ છે એ વિસ્તરણ પામતું રહ્યું છે. તો આવી રીતે આ તારાઓ છે, આકાશગંગામાં શું હોય તારા જે પ્રકાશ છોડતા છોડતા આપણાથી કેવા જાય દૂર જાય. અમુક આકાશગંગાના તારાઓ આપણાથી નજીક પણ આવતા હોય તો એનો વેગ તમને માઇનસ પણ મળે.
અને આ જે વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો, તરંગ લંબાઈનો ફેરફાર એ હબલ ટેલિસ્કોપ દ્વારા એ તમે મેળવી શકો. માટે આને હબલ શિફ્ટ કહેવામાં આવે. જે તરંગ લંબાઈનું જે શિફ્ટ થયું ને એને આપણે શું કહીએ? હબલ શિફ્ટ. કેમ કે હબલ નામના ટેલિસ્કોપમાં એ નોટ કરવામાં આવે, જે હબલ નામના વૈજ્ઞાનિકે બનાવ્યું છે. ઓકે, તો ઉદાહરણ નંબર હવે 2 જોઈએ. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 2 ની રકમ વાંચીએ. ઉદાહરણ નંબર 2 જો. જ્યારે એકરંગી પ્રકાશ બે માધ્યમ અને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિને સમાન હોય એવું સમજાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે 3 ક્વેશ્ચનો છે એ ચેપ્ટર નંબર 11 ના રિલેટેડ છે, પણ તો પણ આપણે અત્યારે જેટલું સમજાય એટલું સમજી લઈએ. જ્યારે ચેપ્ટર 11 ભણશો ત્યારે આ ક્વેશ્ચન એકદમ સિમ્પલ લાગશે. અત્યારે જેટલું સમજાય એટલું સમજીએ. ઉદાહરણ નંબર 2. પહેલો ક્વેશ્ચન આ રીતે પૂછ્યો કે કોઈ કિરણ આ રીતે આપાત થાય, જેને આપણે શું કહીએ? આપાત કિરણ. માનો કે આ પાણી છે તો અમુક ભાગનું પરાવર્તન થાય ને અમુક ભાગનું આ રીતે શું થાય? વક્રીભવન. તો આ વક્રીભૂત કિરણ. આ શું છે? પરાવર્તિત કિરણ. ઓકે, આપાત કિરણની જો આવૃત્તિ f હોય તો એ લોકોએ કીધું કે વક્રીભૂતની પણ f હોય અને પરાવર્તિત કિરણની પણ f હોય એવું સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આ કિરણ આપાત થાય ત્યારે એ વિદ્યુતચુંબકીય વિકિરણ છે, એટલે આ પાણીના અણુઓને શું મળે? તો કે ઉર્જા મળે. પરમાણુ હોય તો પરમાણુને ઉર્જા મળે. ઉર્જા મળે એટલે શું કરે? તો કે દોલન કરે. પ્રણોદિત શું કરે? દોલનો. અને દોલનની આવૃત્તિ કેટલી હોય? તો કે આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી, f જેટલી. જેટલી આવૃત્તિ મળે એટલી આવૃત્તિથી શું કરે? એ દોલન કરે. હવે એ f આવૃત્તિથી દોલન કરતા હોય ને તો એટલી જ આવૃત્તિવાળા એ તરંગોનું શું કરે? ઉત્સર્જન કરે. જે તરંગો ક્યાં મળે તમને? વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ, જે ઉત્સર્જિત કિરણો છે 2. ઓકે, સમજો. જેટલી કિરણ આપાત કિરણની આવૃત્તિ f હોય એટલી જ આવૃત્તિથી શું કરે? દોલન કરે. અને જેટલી આવૃત્તિથી દોલન કરે એટલી જ આવૃત્તિવાળા તરંગોનું શું કરે? ઉત્સર્જન કરે. માટે તમને વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ બંનેની આવૃત્તિ કેવી મળે? f મળે. અને આપણે ધોરણ નંબર 11માં પણ સમજી ગયા કે માધ્યમ કોઈ પણ તરંગ છે એક માધ્યમમાંથી ક્યાં જાય? બીજા માધ્યમમાં. ત્યારે એની આવૃત્તિ બદલાતી નથી. એની બદલાય તો શું બદલાય? તો કે તરંગ લંબાઈ અને એની ઝડપ બદલાય. આવૃત્તિ છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે, તો ગમે એ માધ્યમમાં પ્રકાશ અથવા તો કોઈ પણ તરંગ પાસ થાય તો એની આવૃત્તિ બદલાશે નહીં. ઓકે, તો આ ક્વેશ્ચન આપણે એ આવી રીતે સમજી શકીએ. હવે બી ક્વેશ્ચનમાં શું પૂછ્યું તમને કે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે ખબર છે કે ઝડપ એની ઘટે. દાખલા કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો એની ઝડપ શું થાય? ઘટે. તો એ લોકો કીધું કે ઉર્જા ઘટે. તો આપણે સમજાવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તરંગની ઉર્જા આપણે ખ્યાલ છે, ધોરણ નંબર 11માં ભણી ગયા કે 1/2 k² થાય. જ્યાં k એટલે સ્પ્રિંગ અચળાંક લેતા હતા, a એટલે શું લેતા હતા? કંપવિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો, જે ઉર્જા છે દોલનની એ કંપવિસ્તાર ઉપર આધાર રાખે અને અચળાંક ઉપર આધાર રાખે. એની ઝડપ ઉપર આધાર રાખતું નથી. એટલે કે આ સૂત્રમાં ક્યાંય ઝડપ આવતી નથી. જો કંપવિસ્તાર ઘટે અથવા વધે તો ઉર્જામાં ફેરફાર થાય. હવે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય પ્રકાશ ત્યારે કંપવિસ્તારમાં તો કોઈ ફરક પડતો નથી, એના કેમાં પણ કોઈ ફરક નથી પડતો, તો ઉર્જામાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે ઝડપ સાથે ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે લખવાનું, ઝડપ સાથે તરંગની ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. આવી રીતે એ આન્સર ક્લિયર તમે આપી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપજો. આપણે ખબર છે કે તરંગની તીવ્રતા, અહીંયા ધ્યાન આપજો. તરંગની તીવ્રતા શું થાય? તો કે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. હવે ઉર્જા એટલે કેટલી થાય? 1/2 k² ના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. આ એટલે કંપવિસ્તાર છે અને આ એટલે ક્ષેત્રફળ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા k, a, t બધી અચળ છે, એટલે I ચલે છે શું થાય? a².
એટલે કે તીવ્રતા છે એ કંપનવિસ્તારના વર્ગના શું હોય? સમપ્રમાણમાં. ઓકે, પ્રકાશને જ્યારે તરંગ તરીકે લેતા હોય અને તરંગ પ્રકાશશાસ્ત્રને આપણે આધારે સમજાવતા હોય તો તીવ્રતા છે એ કંપનવિસ્તારના વર્ગના શું હોય? સમપ્રમાણમાં. એનો મતલબ કે કંપનવિસ્તાર વધે તો તીવ્રતા શું થાય? વધે. અને કંપનવિસ્તાર ઘટે તો તીવ્રતા શું થશે? ઘટશે. ઓકે, તો આ આપણે તરંગ પ્રકાશશાસ્ત્રના આધારે કહી શકીએ અને એ વર્ક પણ કરે છે. પણ જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્વોન્ટમવાદમાં જવાનું થાય ત્યારે તીવ્રતા છે એ કોના આધારે સમજી શકાય? તો તીવ્રતા છે એ ત્યારે કંપનવિસ્તારને આધારે સમજી શકાય નહીં. તો ત્યારે કોના આધારે? તો કે ફોટોનની સંખ્યા, જે n એટલે શું છે? ફોટોનની સંખ્યા. તો જ્યારે પ્રકાશને આપણે ફોટોન તરીકે લઈએ ત્યારે એની તીવ્રતા છે એ કંપનવિસ્તાર સાથે નહીં પણ ફોટોનની સંખ્યા સાથે વધે. તો જેટલા ફોટોની સંખ્યા વધે એટલી તીવ્રતામાં વધારો થાય, જે ચેપ્ટર નંબર 11માં આપણે આરામથી સમજશું. ફોટોન એટલે વિદ્યાર્થી મિત્રો એક ઉર્જાનું પડીકું છે જેની ઉર્જા hf જેટલી હોય. તો એ ફોટોનની સંખ્યા વધશે ને તો તીવ્રતા વધશે. એનો મતલબ કે કંપનવિસ્તાર સાથે તીવ્રતા નહીં વધે. કયા ચેપ્ટર માટે? તો કે દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, જે ચેપ્ટર નંબર 11 છે ને એના માટે ખાસ. તો ચેપ્ટર નંબર આપણે 10માં તો આ જ સંબંધ લેવાનો છે, ધ્યાન આપજો. પણ ચેપ્ટર નંબર 11 આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે ક્વોન્ટમ શાસ્ત્રમાં જઈએ ત્યારે તીવ્રતા અને વચ્ચેનો જે સંબંધ છે એ કંપનવિસ્તાર સાથે નહીં પણ ફોટોની સંખ્યા સાથેનો હશે. તો એ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાના જ છે. ઓકે, તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન ABC. ફટાફટ એને સમજો અને ઉતારો. હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ. તમને કીધું કે બે સ્લીટો વચ્ચેનું અંતર 1 mm છે. યંગનો પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો. અને પડદો એનાથી સ્લીટથી 1 મીટર દૂર રાખવામાં આવેલ છે. તરંગ લંબાઈ 500 નેનોમીટરની વાપરેલ છે. બ્લુ ગ્રીન પ્રકાશ હોય છે એમાં. તો સલાકાઓ વચ્ચેનું અંતર મેળવો. કઈ સલાકાઓ વચ્ચે? તો કે બે ક્રમિક પ્રકાશિત અથવા તો બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર સેમ જ હોય, જે આપણે મેળવવાનું છે. બે ઉદ્ગમ છે S1 અને S2. આની વચ્ચેનું અંતર D આપી દીધું અને ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ D આપી દીધું. આપણે સ્મોલ d કેટલું આપ્યું? તો કે 1 mm. કેપિટલ D કેટલું આપ્યું? તો કે 1 મીટર. તરંગ લંબાઈ કેટલી આપી જે આમાંથી વાપરી છે? તો કે 500 નેનોમીટર. તમને મેળવવાનું શું કીધું? બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અથવા અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર. હવે આપણે ખબર છે કે બીટા બરાબર સૂત્ર આપણે તારવેલું છે. લેમડા ઇન્ટુ કેપિટલ D ના છેદમાં શું થાય? સ્મોલ d. લેમડા કેટલો છે? તો કે 500 ગુણ્યા 10⁻9 ગુણ્યા 1 ના છેદમાં 1 ગુણ્યા 10⁻3 mm 1 mm 10⁻6. હજી બે જાય તો કેટલું થાય? તો કે 5 ગુણ્યા 10⁻4 મીટર. તો આ રીતે આ સલાકાઓ વચ્ચેનું અંતર તમે આરામથી મેળવી શકો. ઉદાહરણ નંબર 3. ઓકે, હવે ઉદાહરણ નંબર 4 જુઓ. સિમ્પલ છે. ઉદાહરણ નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો, એ બહુ સારામાં સારું છે. વ્યવસ્થિત રીતે સમજો. ઓકે, ઉદાહરણ નંબર 4 આપણે યંગના પ્રયોગનું આપણે એક આકૃતિ પહેલાં તો દોરી દઈએ. માનો કે આ ઉદ્ગમ સ્લીટ છે જેમાંથી આપણે પ્રકાશ સપોઝ કે છોડતા હોઈએ. અહીંયા બે સ્લીટ આપણે રાખીએ. યંગના પ્રયોગમાં ખબર છે કે આપણે 2 અથવા 2 કરતાં વધારે ઉદ્ગમ જોઈએ. આ સ્લીટ S1, આ સ્લીટ S2 અને આ ઉદ્ગમ સ્મોલ s માની લ્યો. ઓકે, આપણે ખબર છે કે આમાંથી આવી રીતે તરંગો
નીકળતા હોય, આના ઉપર એક જ તરંગ અગર આપાત થાય અને આ બે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તતા હોય અને આ બંને ભેગા મળી અને શું બનાવે? પડદા ઉપર આવી રીતે વ્યતિકરણની ભાત બનાવે. આપણો પડદો ધ્યાન આપજો. અને પડદા ઉપર શું બનાવે? આવી રીતે વ્યતિકરણની ભાત બનાવે. મધ્યસ્થ પ્રકાશિત, પછી અપ્રકાશિત, પછી પ્રથમ પ્રકાશિત, આ રીતે નીચે પણ પ્રથમ પ્રકાશિત, આ રીતે વ્યતિકરણની ભાત રચાય, જે આપણે ખ્યાલ છે. ઓકે, ધ્યાન આપજો. માનો કે આ અંતર એસ છે, ધ્યાન આપજો, કેપિટલ એસ, આ સ્મોલ એસ, આ સ્લિટનું જે માપ છે એ સ્મોલ એસ છે, આ કેટલું છે? કેપિટલ એસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આ વ્યતિકરણ રચાય ને એના માટે ધ્યાન આપજો. પહેલાં આ કોન્સેપ્ટ સમજી લ્યો. આ કોન્સેપ્ટ તમારે તારવેલો નથી પણ તમારે યાદ જ રાખવાનો છે. અત્યારે વ્યતિકરણ રચાય ને એના માટે જે સ્મોલ એસના છેદમાં કેપિટલ એસ છે એનું જે માપ છે એ લેમ્બડા બાય ડી કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. લેમ્બડા એટલે આ પ્રકાશની તરંગ લંબાઈ અને ડી એટલે ધ્યાન આપજો આ બંને સ્લીટો વચ્ચેનું અંતર. તો લેમ્બડા બાય ડીનો ગુણોત્તર છે એ સ્મોલ એસ અપોન કેપિટલ એસ કરતાં કેવું હોવું જોઈએ? મોટો હોવો જોઈએ. જ્યાં સ્મોલ એસ એટલે શું છે? તો કે ઉદ્ગમ સ્લીટની પહોળાઈ. કેપિટલ એસ એટલે શું છે? તો ઉદ્ગમ સ્લીટથી આ બંને સ્લીટો વચ્ચેનું અંતર. ધ્યાન આપજો, કેપિટલ એસ શું છે? ઉદ્ગમ સ્લીટથી આ બંને સ્લીટો વચ્ચેનું અંતર. તો એનો ગુણોત્તર છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન આપજો કે લેમ્બડા બાય ડી કરતાં કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. તો જ ટૂંકમાં વ્યતિકરણ અહીંયા આ ભાત રચાશે. જો આવું થઈ જાય, બરાબર થઈ જાય અથવા તો કેવું થઈ જાય? મોટું થઈ જાય, તો વ્યતિકરણ રચાશે નહીં. ધ્યાન આપજો, આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જો સ્મોલ એસ અપોન કેપિટલ એસ કેવું થઈ જાય? મોટું થઈ જાય. કોના કરતાં? લેમ્બડા બાય ડી કરતાં. તો વ્યતિકરણ રચાશે નહીં. તો આ દાખલા પહેલાં આ કોન્સેપ્ટ સમજવો શું છે? તો કે જરૂરી છે. હવે આપણે એક દાખલા લઈએ. 4 એમાં છે, છ છે, ABCDEF. ચાલો સમજીએ. પહેલું તમને શું કીધું? કે સ્લીટ ધરાવતા સમતલથી તમને કીધું કે નીચે રકમ જુઓ, નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના 2 સ્લીટના પ્રયોગમાં વ્યતિકરણની સલાહો ઉપર શું અસર થાય ને એ કહેવાનું. નીચેના પેરામીટર ચેન્જ કરતાં શું અસર થાય ને એ. પહેલો પેરામીટર શું છે? કે સ્લીટ ધરાવતા સમતલથી પડદાને જો દૂર ખસેડો, આ સ્લીટ ધરાવતું આ સમતલ, એનાથી તમે આ પડદાને દૂર લઈ જાઓ તો આ સલાકાઓમાં શું ફેરફાર થાય ને એ કહેવાનું. ધ્યાન આપજો. ક્વેશ્ચન નંબર એ, આ સ્લીટ ધરાવતા સમતલથી પડદાને આપણે દૂર લઈ જઈએ તો કઈ અસર થાય? જો એનો મતલબ કે આપણે ડી વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આ પ્રથમ પ્રકાશિત છે અને પ્રથમ પ્રકાશિત માટે ચાલો શું લખાય? તો કે ડી સાઇન થીટા બરાબર શું લખાય? એન લેમ્બડા, એટલે કે લેમ્બડા, કેમ કે એન બરાબર શું લખાય? 1. થીટા નાનો હોય તો સાઇન થીટા બરાબર શું લખાય? થીટા. માટે ડી થીટા બરાબર શું લખાય? લેમ્બડા. માટે થીટા બરાબર શું લખાય? લેમ્બડાના છેદમાં ડી, જે તમારો થીટા આ છે. ધ્યાન આપજો. એનો મતલબ એ થાય કે કેપિટલ ડી જેમ જેમ તમે વધારો એમ થીટામાં કોઈ ફરક થશે નહીં. એટલે કે જે સલાકાની કોણીય પહોળાઈ છે એમાં કોઈ ફેરફાર આવવાનો નથી, કેમ કે થીટા બદલાશે નહીં. જો અહીં લેમ્બડા બદલાવીએ તો કે નહીં, સ્મોલ ડી બદલાવીએ નહીં, આપણે તો કેપિટલ ડી વધારીએ છીએ તો થીટામાં કોઈ ફેરફાર આવવાનો નથી. પણ વિદ્યાર્થી મિત્રો આ અંતરને આપણે શું કહીએ? બીટા.
બીટા એટલે શું છે? સલાકાઓ વચ્ચેનું રેખીય અંતર. તો રેખીય અંતર બદલાય કે નહીં? તો એના માટે ખબર છે કે બીટા બરાબર શું થાય? ક્રમિક પ્રકાશિત અથવા તો અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર. આપણે ખબર છે કે બીટા બરાબર શું થાય? તો કે લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડીના છેદમાં સ્મોલ ડી. હવે બીટા છે એ કેપિટલ ડીના સમપ્રમાણમાં હોય, કેમ કે લેમ્બડા અને ડી અહીં અચળ છે. એટલે જેમ ડી તમે વધારશો ને એમ બીટા વધશે. જેમ તમે ડી વધારશો એમ બીટા શું થાય? વધશે. આમ વિદ્યાર્થી મિત્રો, સલાકાની રેખીય પહોળાઈમાં શું થાય? વધારો. કોણીય પહોળાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. તો એ આકૃતિ ઉપરથી પણ તમે સમજી શકો. તે પહેલાં આ નોટ કરી લ્યો, પછી આકૃતિ ઉપર પણ તમને એ સમજાવું. આ ધ્યાન આપજો. કોણીય પહોળાઈ નહીં બદલાય, રેખીય પહોળાઈ બદલાય. કેવી રીતે? જો માનો પડદો તમે અહીંયા લઈ ગયા, ઓકે, આ પડદો તમે અહીંયા લઈ ગયા, તો આ તમારી મધ્યસ્થ પ્રકાશિત તો ત્યાં જ રહેશે. ખૂણો નહીં બદલાય. એના મતલબ કે પ્રથમ પ્રકાશિત છે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા રચાવાની. ખ્યાલ આવ્યો? જો થીટા બદલાણો નથી, પણ આ બીટા ચેન્જ થઈ ગયું. જો બીટા ડેશ થઈ ગયું. આમ તમે ડી આટલું વધાર્યું, અહીંથી અહીં એટલું વધાર્યું, તો કોણીય પહોળાઈ ચેન્જ નથી થઈ, ખૂણો બદલાણો નથી, પણ રેખીય પહોળાઈમાં શું થયો? તો કે સમપ્રમાણમાં વધારો. તો એ આકૃતિ સ્વરૂપે સમજી શકો. ઓકે, ચાલો ક્વેશ્ચન બી જોઉં. તમને કીધું કે પ્રકાશ, એકરંગી પ્રકાશ ઉદ્ગમને બદલે જો બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ લેવામાં આવે તો શું થાય? હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો. થીટા બરાબર આપણે ખબર છે લેમ્બડા છેદમાં ડી કોણીય પહોળાઈ, અને રેખીય પહોળાઈ શું થાય? લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડીના છેદમાં સ્મોલ ડી. લેમ્બડા છેદમાં સ્મોલ ડી. ઓકે, અહીંયા શું બદલાવાનું છે? લેમ્બડા ઘટાડવાનું છે. ધ્યાન આપજો. આ ડીમાં કે સ્મોલ ડી કેપિટલ ડીમાં કોઈ ચેન્જ નથી કરવાનો. આ તરંગ લંબાઈ નાની લેવાની. તો તરંગ લંબાઈ નાની લ્યો તો થીટા શું થાય? ઘટે. એનો મતલબ કે કોણીય પહોળાઈમાં શું થાય? ઘટાડો થાય. અને બીટા પણ ઘટે, કેમ કે લેમ્બડા ઘટે તો બીટા. એટલે રેખીય પહોળાઈ અને કોણીય પહોળાઈ બંનેમાં શું થાય? ઘટાડો થાય. અહીંયા ડી પડદો તો અહીંયા જ રહેવા દેવાનો છે, પણ જો તમે લેમ્બડા નાનો લ્યો તો આ રીતે આ તમારી જે આ જે છે એ નીચે આવશે. એટલે બીટા પણ ઘટશે અને થીટા પણ ઘટશે. ખ્યાલ આવ્યો તમને? અહીંયા રચાવાની હતી એના બદલે ક્યાં રચાશે? નીચે, કેમ કે લેમ્બડા ઘટ્યું એટલે થીટા પણ ઘટશે અને બીટા પણ ઘટશે. તો આ રીતે એ ફેરફાર તમે થાય. ઓકે, ચાલો હવે આપણે ત્રીજું જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો આ શરત તો હોવી જ જોઈએ. ધ્યાન આપજો. મેં તમને કોન્સેપ્ટ પહેલાં સમજાવ્યો, એમાં આ શરત પહેલાં લાગુ પડવી જોઈએ, ત્યારબાદ જ આ વસ્તુ તમે વિચારી શકો. ઓકે, ચાલો ક્વેશ્ચન સી જોઈએ. બે સ્લીટો વચ્ચેનું અંતર વધારવામાં આવે તો શું થાય? બે સ્લીટો વચ્ચેનું અંતર તમે વધારો તો શું થાય? તો સ્લીટો વચ્ચેનું અંતર વધારો તો ડી જેમ વધારો એમ થીટા ઘટે. ક્વેશ્ચન નંબર સી, એમાં જો ડી વધારવામાં આવે તો થીટા બરાબર લેમ્બડાના છેદમાં ડી અનુસાર ડી વધે તો થીટા ઘટે, અને બીટા બરાબર લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડીના છેદમાં સ્મોલ ડી. એને આધારે બીટા પણ તમારું આ ડી વધે તો બીટા પણ શું થાય? તમારું ઘટે. આમ જો બે સ્લીટો વચ્ચેનું અંતર તમે વધારો, ધ્યાન આપજો, બે સ્લીટો વચ્ચેનું અંતર તમે વધારો તો એની કોણીય પહોળાઈ અને એની રેખીય પહોળાઈ બંનેમાં શું થશે? ઘટાડો થશે. પણ આ શરત લાગુ પડવી જોઈએ. ધ્યાન આપજો, કે અહીં ડી તમે વધારો ને તો શું થાય? ડી વધારો એટલે આનું મૂલ્ય તમારું ઘટતું જાય.
જો એનું મૂલ્ય ઘટતું જાય તો આ ગ્રેટર દેન પણ થઈ જાય, તો વ્યતિકરણની સલાહકાઓ દેખાશે નહીં. તો ડી ક્યાં સુધી વધારવું પડે તમારે? આ શરત પડાય ત્યાં સુધી વધારો, તો આ બે વસ્તુ થવાની છે. ધ્યાન આપજો, સમજજો. આ ડી તમે વધારો ક્યાં સુધી? તો કે ગ્રેટર દેન રહી ત્યાં સુધી વધારો, તો તમને આ બધી વસ્તુ દેખાશે. જો ડી વધારતા ગયા અને આ રીતને કન્ડિશન થઈ ગઈ, તો પછી આ વ્યતિકરણની ભાત રચાવાની જ બંધ થઈ જશે. તો આ કન્ડિશનને તમારે સાથે સાથે લેવી પડે. એટલે જ આપણે એ કોન્સેપ્ટ પહેલેથી જ સમજી ગયા. ઓકે, હવે ડી જો આપણે ડીમાં શું કીધું કે બે સ્લિટ ધરાવતા સમતલથી નજીક ઉદ્ગમને ખસેડવામાં આવે તો શું થાય? એ તો સમજી જ ગયા ઓલરેડી. આ ઉદ્ગમને જો નજીક લઈ જવામાં આવે, આ બે સ્લિટથી આ ઉદ્ગમને ક્યાં લઈ જવામાં આવે? નજીક લઈ જવામાં આવે તો શું થાય? તો જેમ જેમ એને નજીક લઈ જાઓ એટલે એસ શું થાય? ઘટે. ધ્યાન આપજો કે આ અંતર તમારું શું થશે? ઘટશે. હવે એસ ઘટે એટલે આ મૂલ્ય શું થવાનું? આખું વધવાનું. કે છેદ ઘટે તો આખું આ મૂલ્ય વધે, અને એ મૂલ્ય વધે ને જો ગ્રેટર દેન થઈ જાય તો વ્યતિકરણની ભાત રચાશે નહીં. તો જેમ જેમ તમે એસ વધારો એમ તમારું વ્યતિકરણ એ કેવું થતું જાય? તો કે એની કન્ડિશન વ્યતિકરણ જો પછી આ ગ્રેટર દેન થઈ જાય તો વ્યતિકરણની ભાત રચાશે નહીં. પણ જ્યારે તમે એક ધ્યાન આપજો, જ્યારે તમે એસ ઘટાડતા હોય અને કન્ડિશન આ રહેતી હોય ત્યાં સુધી સલાકાઓમાં કોઈ ફેરફાર નહીં થાય. ધ્યાન આપજો, ઉદ્ગમનું અંતર બદલાવો, જો કન્ડિશન આ રહેતી હોય તો સલાકાઓમાં કંઈ ફેરફાર થશે નહીં. પણ જો આ ગ્રેટર દેન થઈ ગયું તો સલાકાઓ દેખાવાની શું થઈ જાય? ઓટોમેટિક ફટાફટ બંધ થઈ જાય. અને કન્ડિશન જો ડી બદલાવો કે એસ બદલાવો, પણ જો આ કન્ડિશન રહેતી હોય ત્યાં સુધી એ ચેન્જ કરતા હોય તો પણ સલાકાઓમાં કોઈ ફેરફાર થશે નહીં. એનો મતલબ કે સલાકાનું અંતર, કોણીય અંતર વધવું, રેખીય અંતર વધવું, અથવા તો એ તીવ્રતાઓ એની ફેરફાર થવી, આવો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આ વસ્તુ રહેવી જોઈએ. ઓકે, તો એ પણ આપણે નોટ કરવાનું છે. હવે લાસ્ટ ક્વેશ્ચન એફ. એકરંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ દેવામાં આવે તો શું થાય? ઉપરના દરેક કિસ્સામાં જે સ્પષ્ટ સ્વરૂપે આપેલ છે તે સિવાયના બધા પ્રાચોલોને આપણે અચળ લેવાના છે. ઓકે, નીચે કોમેન્ટ કરેલી છે. હવે શું કીધું આપણે? તો કે સફેદ પ્રકાશ લેવાનો છે. એકરંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ, અને સફેદ પ્રકાશમાં 7 રંગો હોય, જાનીવાલી પીનારા, એટલે બધા લેમડા બધાની અલગ થાય, એટલે બધાના થીટા અને બીટા કેવા આવશે? અલગ. થીટા એટલે લેમડાના છેદમાં ડી, અને બીટા એટલે શું થાય? લેમડા ઇન્ટુ કેપિટલ ડીના છેદમાં સ્મોલ ડી. હવે ધ્યાન આપજો, સફેદ પ્રકાશ લેવામાં આવે, અહીંયાથી કયો પ્રકાશ લેવામાં આવે? આ સફેદ પ્રકાશ. તો સફેદ પ્રકાશ લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એમાં 7 અલગ અલગ તરંગ લંબાઈ મળે. તો હવે શું થાય? ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બધી તરંગ લંબાઈ આવે, પણ અહીંયા પહોંચવા માટે બધાનો તફાવત કેટલો થાય? 0. કોના માટે? તો કે જાંબલી માટે, નીલા માટે, પીળા માટે, વાદળી માટે, બધા માટે, રાતા માટે, બધા કલરો, 7 કલરો માટે અહીંયા પહોંચવા માટે એનો તફાવત કેવો થવાનો? 0. તફાવત 0 થાય એટલે 7 માટે શું રચાશે? તો કે અહીંયા મધ્યસ્થ અધિકતમ, એટલે 7 કલરો ભેગા થઈ અને મધ્યસ્થ પ્રકાશિત કેવી બનાવે? સફેદ પ્રકાશ દેખાશે અહીંયા. તો તમારી આ જે મધ્યસ્થ પ્રકાશિત સલાકા છે એ કેવી દેખાય? સફેદ. ખ્યાલ આવ્યો તમને? કે બધી તરંગ લંબાઈઓ ત્યાં ભેગી થાય તો એનો તફાવત કેટલો રહેશે? 0. એનો મતલબ એ થાય કે અહીંથી દાખલા કે રેડ નીકળે અને અહીંયાથી પણ રેડ નીકળે, તો રેડ રંગની તરંગ લંબાઈ માટે અહીંયા તફાવત કેવો? 0. એવી રીતે રેડથી માંડીને વાયોલેટ માટે પણ અહીં તફાવત કેવો થાય? 0. ખ્યાલ આવ્યો? એટલે બધા પ્રકાશો અહીં ભેગા થાય
તો બધા કલરો ભેગા થાય તો આ કલર કેવો થઈ જાય? સફેદ. એટલે તમને આ જે પ્રકાશિત શલાકા છે એ કેવી દેખાશે? સફેદ દેખાશે. હવે સેજ આપણે ઉપર વધીએ આગળ. હવે આગળ વધીએ ને વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ધ્યાન આપજો. માનો કે આ S1 આ S2 અને આ કોઈ બિંદુ P લઈ લો તમે, તો તફાવત ખબર છે આપણે S2P માઇનસ S1P બરાબર. માનો કે અહીં ધ્યાન આપજો, લેમડા હું કહી દઉં કે લેમડા વાયલેટ રેડ બાય 2 કરીએ. વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપજો, તમને ખબર છે કે પ્રકાશની તરંગલંબાઈ કેટલી હોય? આપણે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કેટલી હોય? 4000 એંગસ્ટ્રોમથી કેટલી હોય? તો કે 750 અથવાથી એપ્રોક્સિમેટલી કેટલી હોય? 8000 એંગસ્ટ્રોમ. આ કોની છે? તો કે વાયલેટની છે. આ કોની છે? તો કે રેડની છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકાશિત શલાકા છે ને સફેદ, એનાથી સેજ ઉપર જાઓ તમે તો આ રીતની કન્ડિશન થતી હોય, લેમડા વાયલેટ બાય 2. ધ્યાન આપજો, અહીંથી સેજ તમે ઉપર જાઓ તો શું રચાય? તો કે S2P માઇનસ S1P બરાબર શું થાય? લેમડા વાયલેટ બાય 2. શા માટે? કેમ કે અહીંયા તો શું હોય? પ્રથમ શું હોય? અપ્રકાશિત હોય ને, તો અપ્રકાશિત શરત શું થાય? S2P માઇનસ S1P બરાબર શું થાય? 2n માઇનસ 1 લેમડા બાય 2. ધ્યાન આપજો. માટે અહીંયા પ્રથમ અપ્રકાશિત હોય એટલે n બરાબર 1 લઈએ તો S2P માઇનસ S1P બરાબર શું થાય? તો કે 1 મૂકો તો શું થાય? લેમડા બાય 2. ઓકે. હવે મેં પ્રથમ જે છે અહીં તો 7 કલરો આવવાના છે, ધ્યાન આપજો. હવે હું વાયલેટ પ્રકાશ લઈ લઉં એટલે વાયલેટ માટે શું થાય? S2P માઇનસ S1P બરાબર લેમડા વાયલેટ બાય 2. ઓકે. હવે વાયલેટ માટે વાયલેટની તરંગલંબાઈ કેટલી છે? તો કે 4000 એંગસ્ટ્રોમમાં કહ્યો તો. માટે તમે આ વિદ્યાર્થી મિત્રો S2P માઇનસ S1P બરાબર 4000/2 કરો છો તો કેટલા આવશે? 2000. હવે 2000 એટલે કોની તરંગલંબાઈ? તો 2000 એટલે દ્રશ્ય પ્રકાશમાં આવતો નથી. એનો મતલબ કે અહીંયા સેજ તમે ઉપર જાઓ તો તમને વાયલેટ દેખાવાનો નથી. ખ્યાલ આવ્યો તમને? તમે ઉપર જાઓ તો શું નહીં દેખાય? તમને વાયલેટ દેખાશે નહીં. ઓકે. તો શું દેખાશે? તો વાયલેટના સ્થાને શું દેખાશે તમને? રેડ. એટલે કે વાયલેટ જો ગેરહાજર હોય તો એની સ્થાને તમને શું દેખાશે? તો કે રેડ દેખાય. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન હવે એફ જો. એફમાં શું કીધું તમને કે જો આ ઉદ્ગમ સફેદ પ્રકાશનો લેવામાં આવે તો શલાકાઓમાં કેવો ફેરફાર થાય? આપણે આગળ સમજાય એમાં આ જે પ્રકાશ છે એક રંગી લીધો હતો, હવે સફેદ પ્રકાશ લેવાનો છે. સફેદ પ્રકાશમાં વિદ્યાર્થી મિત્રો લેમડા વાયલેટથી લઈ અને લેમડા રેડ સુધીની બધી તરંગલંબાઈઓ આવે, જાની વાલી પીનારા, જેનો તરંગલંબાઈનો ગાળો ખબર છે 4000 એંગસ્ટ્રોમથી કેટલો હોય? તો કે 7500 અથવા તો 8000 એપ્રોક્સિમેટલી પણ બોલી શકો, આટલો ગાળો હોય. આ લેમડા વાયલેટ આવે અને આ શું? લેમડા રેડ આવે. એની વચ્ચે બધા કલરો આવે. હવે આ બધી તરંગલંબાઈઓ સફેદ પ્રકાશમાં આવે તો એ અહીંયા પડે એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે તરંગો નીકળે ને એ લેમડા રેડથી માંડી અને લેમડા વાયલેટ સુધીના બધા તરંગો મળે. પણ વિદ્યાર્થી મિત્રો આ જે તરંગો છે એ અહીંયા એકી સાથે જ પહોંચશે. રેડ માટે તો આનું પણ રેડ માટે એ બંને અહીં એક યારે જ પહોંચે એટલે તફાવત 0 થાય. એવી રીતે લેમડા રેડથી લઈ અને વાયલેટ સુધીના અથવા તો વાયલેટથી રહી અને રેડ સુધીના બધા તરંગો માટે અહીંયા તફાવત કેટલો થાય? તો કે 0. તફાવત Δx કેવો થાય? 0. અને તફાવત 0 થાય એનો મતલબ કે બધા કલરો માટે
અહીંયા કેવું રચાય પ્રકાશિત, અને બધા કલરો ભેગા થઈ જાય તો આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા કેવી દેખાય તમને? સફેદ. ઓકે, કેમ કે બધા કલરો માટે અહીંયા તફાવત કેટલો થાય? 0. એટલે કે પ્રકાશિત શલાકા રચાવાની, અને પ્રકાશિત શલાકા રચાય તો બધા કલરો રચાય અહીંયા, અને બધા કલરો ભેગા થાય તો કયો કલરો થઈ જાય? તો કે સફેદ. માટે મધ્યસ્થ જે છે એ કેવી રચાય? પ્રકાશિત. હવે અહીંયા જોઈએ કે શું રચાય. આ શું છે આપણું? પ્રથમ અપ્રકાશિત છે. હવે પ્રથમ અપ્રકાશિત માટેની શરત શું છે? તો કે માનો કે આ બિંદુ કોઈ પી લઈ લ્યો, તો S2P માઇનસ S1P પદ તફાવત કેટલો થાય? તો કે 2n - 1 λ/2. પ્રથમ અપ્રકાશિત માટે ખ્યાલ છે n બરાબર શું થાય? 1. માટે S2P માઇનસ S1P બરાબર શું થાય? તો 1 લ્યો તો કેટલું થાય? λ/2. હવે લેમ્બડા એટલે કઈ છે? તો કે વાયલેટથી માંડીને રેડ સુધીની બધી છે. તો અહીંયા તદ્દન નજીક આપણે સપોઝ કે રેડ લઈ લઈએ. રેડ માટે શું થાય? તો S2P માઇનસ S1P બરાબર લેમ્બડા રેડના છેદમાં 2. ધ્યાન આપજો, થાય ને? જો રેડ લ્યો તો લેમ્બડા રેડના છેદમાં શું થાય? 2. લેમ્બડા રેડ રંગ માટે તરંગ લંબાઈ કેટલી છે? 8000 એંગસ્ટ્રોમ. એટલે 8000 ભાગ્યા 2 એટલે કેટલું થાય? તો કે 4000. હવે 4000 એટલે કોની છે? તો કે એ તો કોની છે? જાંબલીની છે. તો રેડની જગ્યાએ તમને શું દેખાશે? અહીંયા જાંબલી દેખાશે. ખ્યાલ આવ્યો? કેમ કે રેડ તો ગેરહાજર હશે. કે 8000 ભાગ્યા 2 કરો તો 4000. 4000 કોની છે? જાંબલીની. એટલે અહીંયા તમને સૌપ્રથમ જે એકદમ નજીક દેખાશે ને એ જાંબલી દેખાશે. અને અહીંયા ઉપર ધ્યાન આપજો. ઉપર માટે શું થાય? અહીંયા પોઈન્ટ લઈ લઈએ આપણે. તો અહીંયા S2P માઇનસ S1P બરાબર લેમ્બડા વાયલેટના છેદમાં 2 થાય ત્યાં. અને વાયલેટ કરો તો વાયલેટ માટે કેટલી છે? 4000ના છેદમાં 2 એટલે કેટલું આવે? 2000. 2000 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 2000 કોની છે? તો કે એ કંઈ નહીં. તો એ ત્યાં જાંબલી કેવું હશે? જાંબલી કેવું હશે? તો ગેરહાજર. જાંબલી ગેરહાજર હોવાથી વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને જે કલર દેખાશે એ રેડ દેખાશે. અહીંયા રેડ ગેરહાજર હોય એટલે જાંબલી દેખાય, અને અહીંયા જાંબલી ગેરહાજર હોય એટલે શું દેખાય? રેડ દેખાય. તો એની વચ્ચેના બધા કલરો પણ દેખાશે તમને. તો આવી રીતે મધ્યસ્થ પ્રકાશિતની જે સફેદ દેખાવાની એના ઉપર તમને કેવું દેખાય? જાંબલીથી રહી અને ઉપર કેવું દેખાશે? રેડ દેખાશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને પેટર્ન નહીં દેખાય, પ્રકાશિત અપ્રકાશિત નહીં દેખાય, પણ કન્ટિન્યુઅસલી આવા કલરો દેખાશે. તો આવી શલાકાઓ છે એ એકબીજા ઉપર આવી રીતે સંપાત થઈ જાય. અને વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે આગળ વધો તો એની તીવ્રતા છે એ ઘટતી જાય. જે આ રેડ અને આ જાંબલી રંગની જે તીવ્રતા છે એ ઘટતી જશે આવી રીતે બંને બાજુ. તો આવી રીતે મધ્યસ્થ સફેદ પ્રકાશની નીચે જાંબલીથી લઈ અને તમને રેડ દેખાશે. ઓકે, તમારા બુકમાં થોડુંક ઉલટું છે, તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલી જોઉં તો આ રીતે જ તમે નેટ ઉપર પણ સર્ચ કરી શકો કે પ્રેક્ટિકલી આ રીતે જ કલરો તમને દેખાશે જો સફેદ પ્રકાશ તમે લ્યો તો. ઓકે, તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.